દિવ્યાંગ વ્યક્તિઓના સામાજિક, આર્થિક તેમજ શૈક્ષણિક પુનર્વસન અને પુનઃસ્થાપનની કામગીરી કરતી સંસ્થા એટલે અપંગના ઓજસ. આજરોજ અપંગના ઓજસના માધ્યમથી દિવાળીના તહેવારની પૂર્વ તૈયારી રૂપે અપંગના ઓજસ સંસ્થા દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને કપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમજ દિવાળીની શુભકામના પાઠવીને તેઓને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. અપંગના ઓજસ સંસ્થા સમગ્ર વડોદરા જિલ્લા અને ગુજરાતમાં દિવ્યાંગ વ્યક્તિઓને સ્વરોજગારીના સાધનો, ટ્રાઇસિકલ, વ્હીલચેર, ઘોડી, કેલિપર્સ, હિયરિંગ મશીન, MR કિટ, સેરેબ્રલ પાલ્સી કિટ વગેરે સાધનો વિતરણ કરીને દિવ્યાંગ વ્યક્તિઓને તેઓ પોતાના પગભર થાય તે માટેના પ્રયાસ કરી રહી છે. આ અદ્ભુત કાર્યની સાથે સાથે દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક સહાયના સ્વરૂપમાં વિનામૂલ્યે નોટબુક, ચોપડા વિતરણનું પણ કાર્યક્રમ અદ્ભુત ચાલી રહ્યું છે. આ અદ્ભુત કાર્યમાં દિવ્યાંગ વ્યક્તિઓ શિક્ષણની સાથે સાથે રોજગારીની અનેક તકો પૂરી પાડવાની કામગીરી કરતી સંસ્થા એટલે અપંગના ઓજસ છે. આજરોજ સમગ્ર દિવ્યાંગ સમાજને દિવાળીની શુભકામના પાઠવીએ છીએ. તેમજ નવું વર્ષ આ તમામ દિવ્યાંગ વ્યક્તિઓ માટે નવી નવી કલ્પનાઓ, નવી આશાઓ સાથે, નવા ઉમંગ સાથે તમામ લોકોનું જીવન તંદુરસ્ત, સ્વસ્થ રહે તેમજ તેઓની ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટેના તમામ પ્રયાસો કરવા અમે સૌ લોકોને આગ્રહ કરીએ છીએ. તેમજ આવો આપને સૌ આ દિવાળીના તહેવારોમાં દિવ્યાંગ વ્યક્તિઓની સહારો બની દિવ્યાંગ વ્યક્તિઓના આર્થિક, સામાજિક તેમજ શૈક્ષણિક પુનઃસ્થાપન અને પુનર્વસનની કામગીરીમાં આપને સૌને જોડાવા માટે આહ્વાન કરું છું. અને સાથે સાથે આપ સૌને અપીલ કરું છું કે આપ સૌ જ્યાં પણ હો ત્યાં દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી તેઓને મદદનીય કાર્ય કરી તેઓના સર્વાંગી વિકાસ માટેના તમામ પ્રયાસો કરવા માટે આપ સૌને હું દિવાળીની પૂર્વ સંધ્યાએ સૌને શુભેચ્છા પાઠવું અને તેમજ અપીલ કરું છું કે આપ સૌ દિવ્યાંગ વ્યક્તિઓનો સહારો બનો અને દિવ્યાંગ વ્યક્તિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પુનર્વસનની કામગીરીમાં આપ સૌ નિહાળો અને આપ સૌ અમારી સાથે જોડાઓ એ માટે હું અપીલ કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.